સંસ્કાર વિનય વિદ્યા વિહાર ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગુજરાતી. ધોરણ 2 વિષય ગુજરાતી પાઠ 6 પર્વતનો મુરબ્બો. આ પાઠનું નામ સાંભળીને તમને એટલો તો ખ્યાલ આવ્યો જ હશે કે મુરબ્બો શામાંથી બનાવવામાં આવે છે. મુરબ્બો કેરીમાંથી બનાવવામાં આવે છે. આપણે મુરબ્બાને બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો આપણે મુરબ્બાને છુંદા તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીં આપણે હવે જોઈશું મુરબ્બા વિશે. ચાલો ગાઈએ ગીતડું મુરબ્બાની મજા. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર. ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર. જો અહીં બરણીનો મુરબ્બો ખાવા માટે કેટલા ઉંદર આવે છે? 4 ઉંદર. અને આ 4 ઉંદરોએ ખૂબ ધરાઈને આ મુરબ્બો ખાધો અને પછી એમણે વિચાર કર્યો છે. શું વિચાર કરે છે? બચ્ચા માટે ઘરે થોડો લઈ જઈએ તો ઠીક. જો એ વિચારે છે કે બચ્ચા માટે થોડો ઘરે લઈ જઈએ તો ઠીક. આપણે બધાએ તો મુરબ્બો ધરાઈને ખાધો, પણ આપણે આપણા બચ્ચા માટે પણ થોડો ઘરે લઈ જઈએ તો ઠીક. ઊંધે માથે પડ્યા બરણીમાં જરીના મનમાં બીક. જો બરણીની અંદર એ મુરબ્બો ખાવા જાય છે ત્યારે બચ્ચા માટે લેવા જાય છે ત્યારે ઊંધા માથે બરણીમાં પડી ગયા છે, પણ એમના મનમાં જરાક પણ બીક નથી કે કોઈ મને આવશે, જોશે, મારશે. હવે એમના મનમાં જરા પણ બીક નથી. શેઠે આવી પૂંછડી જાલી ખેંચી કાઢ્યા બહાર. જો અંદર મુરબ્બો ખાવા માટે ઊંધા માથે પડ્યા હતા ને ત્યાં જ શેઠ આવી ગયા અને એમના પૂંછડી પકડી અને બહાર ખેંચી કાઢ્યા. ચૂંચું કરતા બધાય ત્યાંથી ભાગ્યા મારમાર. જો શેઠે આવીને પૂંછડી જાલીને બહાર કાઢ્યા અને પછી ત્યાંથી ચૂં 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 કરતા બધાય ત્યાંથી ભાગી ગયા. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર. જો બરણીનો મુરબ્બો ખાવા માટે 4 ઉંદર ચાલ્યા હતા. બચ્ચા વળગી દિલે ચાટે મુરબ્બો રસદાર. ચૂં 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 મુરબ્બો રસદાર. જો આ ઘરે આવ્યા અને એમના બચ્ચાઓને વળગી ગયા છે આ ઉંદરો. દિલે ચાટે એટલે કે એમના શરીરે જે મુરબ્બાનો રસ ચોંટેલો છે એ એમના બચ્ચા ચાટે છે અને મજા લે છે. એ કહે છે કે આ મુરબ્બો કેવો હતો? રસદાર હતો, રસથી ભરેલો હતો. એટલે એમના આખા શરીરે મુરબ્બો ચોંટેલો છે અને એ મુરબ્બોનો રસ એમના બચ્ચાઓ ચાટે છે અને મજા માણે છે. હવે જોઈએ આગળ. હવે જુઓ, આપણે ગીતની સમજૂતી મેળવી લીધી. હવે એના પરથી થોડા પ્રશ્નોના જવાબ જોઈશું. નંબર 1,
ઉંદરોને કોના માટે મુરબ્બો ઘરે લઈ જવો હતો? ઉંદરોને પોતાના બચ્ચા માટે મુરબ્બો ઘરે લઈ જવો હતો. પ્રશ્ન નંબર 2. ઉંદરો બરણીમાં ઊંધા માથે શા માટે પડ્યા? ઉંદરો પોતાના બચ્ચા માટે મુરબ્બો લેવા માટે બરણીમાં ઊંધા માથે પડ્યા. પ્રશ્ન 3. બરણીનો મુરબ્બો ખાવા કોણ ચાલ્યું? બરણીનો મુરબ્બો ખાવા ઉંદર ચાલ્યા. પ્રશ્ન 4. મુરબ્બો કેવો હતો? મુરબ્બો રસદાર હતો.